નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં યોગ્ય ફેરફાર ન કરાતા દૂધ ઉત્પાદકોનો રોષ યથાવત રહ્યો છે। આ વિરોધ પ્રદર્શન હવે વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। મળતી માહિતી અનુસાર માલપુર તાલુકાના હેલોદર ગામમાં દૂધ ઉત્પાદકોએ સાબર ડેરી સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ, જેમાં ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી, તેમણે દૂધના કેન રસ્તા પર ઢોળી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન હેલોદર ગામમાં સાબર ડેરીના ચેરમેનનું પુતળું બનાવીને તેની નનામી કાઢવામાં આવી હતી। આ પુતળાને ગામમાં ફેરવીને બાદમાં તેને બાળી નાખવામાં આવ્યું હતું, જે દૂધ ઉત્પાદકોના ઉગ્ર રોષને પ્રદર્શિત કરે છે। મહિલાઓએ મરશિયા ગાયને ભાવફેર મુદ્દે સાબર ડેરીના વહીવટદારો પ્રત્યેનો પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો। દૂધ ઉત્પાદકોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી સાબર ડેરી દ્વારા તેમને દૂધના યોગ્ય ભાવ નહીં મળે, ત્યાં સુધી તેઓ દૂધ આપવાનું બંધ રાખશે। આ વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં વધુ વ્યાપક બની શકે તેવી સંભાવના છે, જેના કારણે દૂધની સપ્લાય પર અસર પડી શકે છે। કમળિયા તારું ને ખોદ ગયો